हेलो मित्रों, केम छे? मजामां बधा? तो हवे आपणे चालू करीए छीए जैव विविधता विषे आपणे घणी बधी वातो करी, बरोबर? एनी भातो जोईने घणी बधी चर्चाओ करी। आज आपणे जे जोवुं छे ए जोवुं छे के आ जैव विविधतामां क्षति अथवा तो नुकसान जे आवे छे एना विषे थोड़ीक चर्चा छे के वैश्विक रीते आ जातिओमां के जाति विविधतामां जे फेरफारो आव्या छे अथवा एमां जे नुकसानो सर्जाणा छे ए नुकसानो केवा प्रकारना छे, कया कया छे अने शुं शुं आपणे भोगव्युं छे, बरोबर? આજે પૃથ્વી બની ત્યારથી લઈને અત્યાર સુધીમાં જૈવ વિવિધતાઓ ઘણી બધી આવી, બરોબર? વૈશ્વિક સમૃદ્ધિમાં ખૂબ વધારો થયો, ઘણા બધા પ્રકારની જાતિઓ આવીને આપણે ઘણા બધા આંકડાઓ જોઈ ગયા છે કે આટલી જાતિઓ આ પૃથ્વીમાં હતી ને આટલી જાતિઓ નાશ પામી છે ને એવું બધું આપણે અલગ અલગ જોઈ ગયા છીએ, બરોબર? હવે જ્યારે તમને ખબર છે કે વૈશ્વિક રીતે આ જાતિઓના સંરક્ષણ માટે એક સંસ્થા છે IUCN, ઓકે, IUCN સંસ્થા છે, આખું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, જે મેં આ લખ્યું છે IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, જે વૈશ્વિક રીતે આ જાતિ સમૃદ્ધિને જાળવવાનું કાર્ય કરે છે, જાતિ સમૃદ્ધિને કેમ બચાવવી એની પાછળ પ્રયત્ન કરે છે, બરોબર? એ આ જાતિ વિવિધતાઓને ધ્યાનમાં રાખીને વિસ્તારના આધારે અલગ અલગ સ્થળોના આધારે એક રેડ ડેટા બુક બનાવે છે, રેડ ડેટા બુક, જેને કહેવાય રેડ લિસ્ટ પણ કહી શકાય, જેમાં અલગ અલગ પ્રાણીઓ આની સંખ્યા કેટલી છે, એની જાતિ વિવિધતા કેટલી છે એની નોંધ હોય છે કે આ વિસ્તારમાં આ પ્રાણી જોવા મળે છે, આ વિસ્તારમાં આ વિશિષ્ટતાવાળો પ્રાણી જોવા મળે છે ને આ વિવિધ પ્રાણી છે, બરોબર? એની એક નોંધ એની પાસે હોય છે। હવે જ્યારે આ જાતિઓમાં કોઈ ફેરફાર થાય, કોઈ વસ્તુ એમાં ઉમેરો થાય અથવા તો કોઈ જાતિ લુપ્ત થાય તો એ સડનલી એ બાબતે ચિંતા કરે છે અને એ ત્યાં વિસ્તારને હોટસ્પોટ જાહેર કરે છે કે આ જાતિઓની સંખ્યા ઓછી છે, એને વધારવા માટે આપણે કંઈક કરવું પડે, બરોબર? તો એ વસ્તુની નોંધ પહેલાં લે છે, બરોબર? તો એને રેડ ડેટા બુક અથવા રેડ લિસ્ટ કહેવાય। આ રેડ લિસ્ટના આંકડા મુજબ 2004ની અંદર જ્યારે આ રેડ લિસ્ટ બન્યું ત્યારે 2004ની અંદર એણે એવું કીધું કે ટોટલ વિશ્વમાંથી કેટલી જાતિઓ 784 જાતિ લુપ્ત થઈ ગઈ છે, ટોટલ 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે। એમાં કંઈક 359 સરીસૃપો કે એવી છે, 384 કંઈક સમથિંગ 87 કે 84 કંઈક ઉભયજીવીઓ છે, એવી રીતે પક્ષીઓને એવું બધું જંતુઓને એવું બધું ગણીને ટોટલ 784 જાતિઓ લુપ્ત થઈ ગઈ છે વિશ્વમાં અત્યાર સુધી। આ આંકડો બહુ મોટો આંકડો કહેવાય, બરોબર છે? જાતિઓ એવું નથી કે પૃથ્વી બની ત્યારથી જાતિ લુપ્ત જ નથી થઈ, એવું નથી, જાતિઓ ઘણી બધી લુપ્ત થઈ છે અને એના કારણો પણ ઘણા બધા છે। જાતિઓ જ્યારથી પૃથ્વી બની ત્યારથી 3 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી બની એવું માનવામાં આવે છે ઉદ્વિકાસીય દ્રષ્ટિએ, કે વર્ષો પહેલાં પૃથ્વી બની ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી જાતિ વિવિધતાઓ હતી, બરોબર? પર્યાવરણીય આફતોના કારણે, પ્રાણીઓના અંદરોઅંદરના આંતર સંબંધોના કારણે કે કોઈ રોગચાળાના કારણે, કોઈ પણ કારણે જાતિ વિવિધતામાં ઘટાડો આવેલો છે, બરોબર? અને એવું કહેવામાં આવે છે કે ટોટલ પૃથ્વી બની ત્યારથી લઈને અત્યાર સુધી 5 વાર આ જાતિ સમૃદ્ધિ લુપ્ત થઈ ગયેલી છે, એટલે અલગ અલગ જાતિઓમાં ઘટાડો આવવાની કિસ્સાઓ કેટલા બની ગયા છે? 5 વાર। અને આ 6ઠી વાર અત્યારે ચાલુ છે જેમાં અલગ અલગ ઘણી બધી જાતિઓ છે એ લુપ્ત થઈ ગઈ, બરોબર? એ લુપ્ત થઈ ગયેલી જાતિઓમાં આ 6ઠ્ઠો પ્રસંગ છે અને 6ઠ્ઠો પ્રસંગ કંઈક એવી રીતનો છે કે છેલ્લી 5 વાર જે જાતિઓ લુપ્ત થઈ છે એને લાખો વર્ષો લાગ્યા છે ત્યારે એ જાતિઓ લુપ્ત થઈ છે, અને છેલ્લા એ લુપ્ત થવાનો જે દર હોવો જોઈએ, 6ઠ્ઠી વાર જે અત્યારે જાતિઓ લુપ્ત થઈ રહી છે એ 6ઠ્ઠી વારનો જે દર છે એ દર જૂના દર કરતાં 100 થી 1000 ગણો વધારે છે, કે પહેલાં એક જાતિ થતી હોય તો અત્યારે 100 જાતિઓ લુપ્ત થાય છે, પહેલાં 100 જાતિ લુપ્ત થતી હોય તો અત્યારે 1000 જાતિઓ લુપ્ત થાય છે, 100 થી 1000 ગણો આ વધારો થઈ ગયો છે જાતિઓ લુપ્ત થવાના દરમાં, કે દર વર્ષે અથવા તો દર અમુક સમયે 10 વર્ષે, દાયકામાં, સદીઓમાં જે જાતિઓ લુપ્ત થતી હતી એમાં વધારો થઈને 1000 ગણો થઈ ગયો છે, કે એ આ માનવીય પ્રવૃત્તિઓના કારણે, આપણી પ્રવૃત્તિઓના કારણે, કુદરતી આફતની બધી તો વાત જ નથી થતી, માનવીય પ્રવૃત્તિઓના કારણે જે આ ઘટાડાનો દર છે, જાતિઓની લુપ્તતાનો લુપ્તતામાં જે વધારો થયો છે એ ખૂબ મોટો થઈ ગયો છે,
બરોબર, જેના કારણે ખૂબ મોટા પરિણામો ભોગવવા પડે છે. મેં તમને ગયા લેક્ચરમાં કીધું કે કોઈ એક જાતિ કે કોઈ એક સજીવને પણ જો નુકસાન થાય છે, 15,000માંથી આપણે કીડીઓનું ઉદાહરણ લીધું કે જો નાની અમથી કીડીને જો કોઈ નુકસાન થાય છે તો નિવસન તંત્ર ઉપર બહુ મોટી અસર ઊભી થાય છે. આ આપણે કીધું હતું તમને છેલ્લા લેક્ચરમાં કે નિવસન તંત્ર ઉપર ખૂબ મોટા પાયે અસર ઊભી થાય છે. જેમાં અત્યાર સુધીમાં જે તાજેતરમાં જે અમુક જાતિઓ લુપ્ત થઈ ગઈ છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. બરોબર ને, એના ઉદાહરણ થોડાક આપ્યા છે કે તાજેતરમાં કઈ કઈ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. તો મોરેશિયસમાં ડોડો નામનું પક્ષી હતું. બરોબર, એ મોરેશિયસમાંથી ડોડો નામનું પક્ષી લુપ્ત થઈ ગયું. પછી એવી રીતે ક્વેગા નામનું પ્રાણી છે એ આફ્રિકામાંથી લુપ્ત થઈ ગયું. એવી રીતે થાઇલેસીન છે એ ઓસ્ટ્રેલિયામાંથી લુપ્ત થઈ ગયું. એવી રીતે સ્ટીલર સી કાઉ, દરિયાઈ ગાય જેવું કહેવાતું રશિયાની અંદર સ્ટીલર સી કાઉ, દરિયામાં મળતી જે પ્રાણી છે સ્ટીલર સી કાઉ, એ લુપ્ત થઈ ગયું. અને વાઘની 3 જાતિઓ, જે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતી એવી વાઘની 3 જાતિઓ, બાલી, જાવાન અને કાસ્પિયન, વાઘની આ 3 જાતિઓ લુપ્ત થઈ ગઈ, જે એશિયન પરિમંડળમાંથી થઈ. બરોબર છે, તો વાઘની 3 જાતિઓ બાલી, જાવાન અને કાસ્પિયન, આ 3 લુપ્ત થયા. મોરેશિયસમાંથી ડોડો લુપ્ત થઈ ગયો. તેન સ્ટીલર સી કાઉ રશિયામાંથી લુપ્ત થઈ ગઈ. તેન ક્વેગા થઈ ગયું આફ્રિકામાંથી, અને થાઇલેસીન થઈ ગયું ઓસ્ટ્રેલિયામાંથી. આ બધા ઉદાહરણ છે કે અલગ અલગ પ્રાણીઓ છે એ અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાંથી લુપ્ત થઈ ગયા છે. અને અલગ અલગ માનવીય પ્રવૃત્તિઓના કારણે કે ભાઈ વર્ષો સુધી એ માનવીય પ્રવૃત્તિઓ એટલા મોટા પાયે ચાલે કે જે આપણે અતિ લાલચ કરીએ છીએ ત્યારે એનું પરિણામ જાતિઓની લુપ્તતામાં ભોગવવું પડે છે. બરોબર ને, મેં તમને કીધું પૃથ્વી શરૂથી ત્યારથી લુપ્ત તો થવાની છે, એ કુદરતી પ્રક્રિયા છે, પણ આ લુપ્ત થવાનો જે દર છે એ આપણે ખૂબ મોટો કરી નાખ્યો છે. બરોબર, બીજી એક વાત આપણે કરીએ કે વૈશ્વિક રીતે જે તમારી પુસ્તકમાં જે આંકડાઓ આપ્યા છે એને આપણે જોવાનું છે કે છેલ્લા 27 વર્ષમાં તો છેલ્લા 20 વર્ષમાં 27% જેટલો ઘટાડો જાતિ સમૃદ્ધિમાં આવ્યો છે. બરોબર, એ 2-3 આંકડાઓ તમારા પુસ્તકમાં આપ્યા છે. આંકડાઓ મેં તમને પહેલાં કીધું કે આ ચેપ્ટરમાં ખૂબ મહત્વના છે, તમારે યાદ રાખવાના થાય કે વૈશ્વિક રીતે અત્યાર સુધી 15,500 જાતિ છે એ લુપ્તતા થવાના આરે આવી ગઈ છે. કે હવે આ 15,500 જાતિ એવી છે કે જો એનું ધ્યાન રાખવામાં નહીં આવે તો આ જાતિઓ છે એ નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ જશે. બરોબર છે, તો એનું ધ્યાન રાખવું પડશે. આપણે આ જાતિઓ લુપ્તતાના આરે છે એની ટકાવારી કરી છે. 15,500 જાતિઓમાં કેટલા ટકા આ, કેટલા ટકા આ, તો કે 12% પક્ષી, પછી 23% સસ્તન, 23% સસ્તન, 12% પક્ષી, 32% ઉભયજીવી અને 31% આવૃત બીજધારી વનસ્પતિઓ લુપ્ત થવાનો ભય છે. બરોબર, બીજું કે નિવસન તંત્રમાં આ પ્રાણીઓ લુપ્ત થવાના ભયનું કારણ શું? તો ઘણા બધા કારણો છે નુકસાન થવાના, કે જેમાં આપણે અલગ અલગ કારણો આપણે જોવાના છે. પણ આ તો વાત છે કે ભાઈ જો આ નુકસાન થતું રહેશે તો ઉત્પાદકતામાં ઘટાડો થાય. ઉદાહરણ તરીકે 32-31 આવૃત બીજધારી વનસ્પતિઓ જતી રહેશે તો એનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા સજીવો છે એને સીધી અસર થશે. બરોબર છે, એટલે અલ્ટિમેટલી જે નિવસન તંત્રની ઉત્પાદકતા છે એ ઉત્પાદકતામાં ઘટાડો થાય. કારણ કે અને એ વનસ્પતિ ખાતા જે પ્રાણીઓ છે એના ભક્ષકો છે ને જે આ વનસ્પતિ ખાનારા પ્રાણીઓ ઉપર આધારિત છે. તો આવા સજીવો પણ વિશ્વમાં છે કે જે એક સજીવ બીજા સજીવ ઉપર આધારિત છે. જ્યારે પોષણ કડી આખી આહાર ઝાડ ચાલે છે નિવસન તંત્રમાં, અને જો આવી જાતિ સમૃદ્ધિને કોઈ અસર થાય તો શું થાય? તો કે નિવસન તંત્રમાં અસંતુલા ખોરવાય. નિવસન તંત્રમાં અસંતુલા ખોરવાના કારણે ઉત્પાદકતામાં ઘટાડો થાય. નિવસન તંત્ર યોગ્ય રીતે કામ કરે નહીં. પક્ષીઓ પ્રાણીઓને રહેઠાણ મળતા નથી. બરોબર, જેના કારણે એક ઉપર બીજો જે આધાર રાખે છે એનું લુપ્ત થાય છે. બરોબર, તો આમ લુપ્તતાનો ભય છે એ પેરેલલ એકબીજા સાથે કનેક્ટેડ છે કે એક જાતિ લુપ્ત છે એના કારણે બીજી જાતિને અસર થાય છે, બીજી જાતિ લુપ્ત થાય છે એના કારણે ત્રીજી જાતિને અસર થાય છે. બરોબર છે, તો આ જે આપણે વાત કરી છે એ વાત છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન, કે જેમાં આટલું નુકસાન થઈ ચૂક્યું છે. નેક્સ્ટ ટોપિક આપણો એ છે કે હવે આ જાતિઓનું જે નુકસાન જે થયું છે એના કારણો કયા છે? શું કામ આ જાતિઓ નુકસાન થઈ છે? તો શું કામ આ જાતિઓનું નુકસાન થયું છે? બરોબર, એના કારણોની થોડીક આપણે ચર્ચા કરવાની છે. બરોબર, તો એ આપણે જોઈએ આગળ. બરોબર છે, હાલો મિત્રો. તો આપણે જોયું કે જૈવ વિવિધતાનું નુકસાન કેટલા પાયે છે. રેડ લિસ્ટમાં અલગ અલગ પ્રાણીઓ જે છે, બરોબર, જે જૈવ વિવિધતામાં નુકસાની આવી છે. બરોબર, હવે આપણે એ જોવાનું છે કે આપણે છેલ્લે જોયું કે ઉત્પાદકતામાં ઘટાડો આવે છે,
બરાબર. પછી હા, એક મુદ્દો જે રહી ગયો હતો કે રોગો થવાનું સંક્રમણ વધી જાય છે જાતિ વિવિધતાના ઘટાડાના કારણે. હવે આપણે અલગ અલગ કારણો જોવા છે કે શું કારણો છે કે જેથી જાતિ વિવિધતાનો નાશ થાય છે. બરોબર છે. હવે આ જે કારણો છે એને નામ આપ્યું છે ધ ઇવિલ ક્વાડ્રેટ. ધ ઇવિલ ક્વાડ્રેટ એટલે કે એવા ખરાબ અથવા તો શેતાની, જે ઇવિલ એટલે મીન્સ શેતાની, એવા ખરાબ કારણો કે જેના કારણે જાતિ સમૃદ્ધિ અથવા જાતિ વિવિધતાનો નાશ થાય છે. બરોબર છે. એવા કયા કયા કારણો છે જેના કારણે જાતિ વિવિધતાનું નુકસાન થાય છે. બરોબર છે. જેમાં સૌથી પહેલું કારણ જે બહુ મહત્વનું જે છે, અને મેં આની પહેલાં તમારે એક વાર કીધી વાત, વસવાટની નાબૂદી અથવા વસવાટ નુકસાન અથવા અવખંડન. જ્યારે વસવાટનો નાશ થાય છે, જ્યારે કોઈ સજીવો જે વસવાટમાં રહેતા હોય, ઉદાહરણ તરીકે તમને ખબર છે કે વિશ્વમાં જંગલો જે છે એ સૌથી વધુ પ્રાણીઓને વસવાટ આપે છે, રહેઠાણ આપે છે, પક્ષીઓને માળા, પ્રાણીઓને ત્યાં રહેવા માટે ખોરાક, રહેઠાણ બધું આપે છે. તો હવે આવા મોટા જંગલો છે, વર્ષા જંગલો છે, કે આવા જે વિસ્તારો છે કે જ્યાં આ પ્રાણીઓ વસવાટ કરતા હોય ને એને નુકસાન થાય, દાખલા તરીકે, તો એ વસવાટમાં રહેતા તમામ પ્રાણીઓ કે પક્ષીઓ કે વનસ્પતિઓ જે છે, અન્ય વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ, એ બધાને નુકસાન થાય છે અને ત્યાંની સામૂહિક વિવિધતાનો નાશ થાય છે. એક સાથે સામૂહિક વિવિધતાનો નાશ પામે, કારણ કે મોટા પાયે વસવાટ છે એ નુકસાન પામ્યો છે. એટલે જ્યાં તમે રહેતા હો ત્યાં તમારું ઘર તોડી નાખે, તમે રહ્યો ક્યાં, એટલે પ્રાણીઓ માટે જીવવું દુષ્કર્મ થઈ જાય છે. બીજું કે એક સમય હતો જ્યારે વિશ્વમાં 14% જેટલા વર્ષા જંગલો હતા કે જે આખા વિશ્વને ઓક્સિજન આપતા હતા. વિશ્વના ફેફસા સમાન એમેઝોનના જંગલો હતા. ઓક્સિજન આપતા હતા વૃક્ષો, વર્ષા જંગલો 14% આખા વિશ્વમાં હતા, જે હવે માત્ર 6% જેટલા રહ્યા છે. જે હાલ માત્ર 6% જેટલા વર્ષા જંગલો છે. અને એમાંય હમણાં તમે જો સમાચાર સાંભળ્યા હોય તો એમેઝોનના જંગલોમાં પણ હજારો ચોરસ એકરમાં આગ લાગી ગઈ છે. બરોબર. તો એમાંય ઘણી નુકસાની આવે છે. તો આ રોજ કંઈક ને કંઈક નુકસાની આવવાના કારણે, પ્રદૂષણના કારણે, માનવીય ખલેલના કારણે વસવાટની નાબૂદી થાય છે, અથવા તો ત્યાં પ્રાણીઓ રહેવા માટે સક્ષમ રહેતા નથી. બીજો મહત્વનો મુદ્દો કે જ્યારે પ્રાણીઓ ત્યાં નથી રહેતા, બરોબર, ત્યારે તેની જાતિ વિવિધતા ઘટી જાય છે. આ જંગલો જે છે, દાખલા તરીકે ઝૂમ ખેતી આનું બહુ સરસ ઉદાહરણ છે. ઝૂમ ખેતીની વાત આપણે અગાઉ કરી ગયા છીએ કે ઝૂમ ખેતી કોને કહેવાય, તો કે એક આખું જંગલ છે એને કાપીને ત્યાં ખેતી કરવામાં આવે. આ અત્યારે એમેઝોનના જંગલોમાં આ જ અત્યારે તકલીફ છે કે જંગલોને સાફ કરીને ત્યાં સોયાબીનની ખેતી કરવામાં આવે છે. બરોબર. એટલે ખેતી જે છે એ વસવાટની નાબૂદીનું એક મુખ્ય કારણ છે. માનવીય વસવાટ છે. ખેતી નો ડાઉટ આપણને અન્ન ઉત્પાદન આપે છે, આપણને ખોરાક પૂરો પાડે છે, પણ વર્ષા જંગલો અથવા તો જંગલોના ભોગે જ્યારે જંગલોને કાપીને ત્યાં ખેતી કરવામાં આવે છે ત્યારે એ જમીન બગાડે છે, એટલે કે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. અને જંગલો આપણને જે ઓક્સિજન આપે છે, ઉત્પાદકતા આપે છે, અને પ્રાણીઓની વિવિધતા માટે, એટલે પ્રાણીઓને વસવાટ આપે છે, આ બધું જ નાશ પામે. આપણે વનસ્પતિ આપણે કઈ કઈ રીતે ઉપયોગી છે તમે બધા જાણો છો કે એ વનસ્પતિ લાકડો આપે છે, ફળ, ફૂલ, ઔષધિ અને પ્રાણીઓને વસવાટ, આ બધું પૂરું પાડે છે. તો જ્યારે આપણે એનો નાશ કરીએ છીએ ત્યારે ત્યાંની જાતિ સમૃદ્ધિને આપણે નુકસાન પહોંચાડે છે. વનસ્પતિની જાતિ તો જાય જ છે, સાથે પ્રાણીઓની જાતિને પણ નુકસાન થાય છે. તો જોઈએ કે વસવાટનું નુકસાન જે છે એ 14% થવા બદલે 6% થઈ ગયું. માનવીય અલગ અલગ પ્રવૃત્તિઓ, જેમાં આપણે વાત કરી કે માનવીય પ્રવૃત્તિમાં રસ્તાઓ, રેલવે ટ્રેક, આ બધાના કારણે વનસ્પતિઓ દૂર કરવામાં આવે છે, બંધો બાંધવામાં આવે છે. કોઈ નદી કિનારે બંધ બાંધવામાં આવે ત્યારે તેના આજુબાજુના જંગલોનો નાશ કરવામાં આવે છે. તો ત્યાં વસવાટની નાબૂદી છે, વસવાટનું નુકસાન થાય છે. જે ખેતી છે, આપણે સોયાબીનની ખેતીની વાત કરીએ હમણાં ઝૂમ ખેતીમાં. અને પછી પ્રદૂષણ છે. પ્રદૂષણના કારણે પણ વસવાટની નાબૂદી થઈ શકે છે. બરોબર છે. કે જ્યાં વનસ્પતિમાં પ્રાણીઓ રહેવા માટે સક્ષમ રહેતા નથી અને પ્રાણીઓને નુકસાન થાય છે. બરોબર છે. તો આ પહેલો કારણ હતું કે જેના કારણે પ્રાણીઓની જાતિ સમૃદ્ધિમાં ઘટાડો થાય છે, જાતિ વિવિધતામાં ઘટાડો થાય છે. બીજું કારણ છે અતિશોષણ. માણસ છે એ કુદરતી સંસાધનોનો જે ઉપયોગ કરે છે એ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવે તકલીફ એ છે કે માણસ છે એ માનવીય કુદરતી સંસાધનોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરે, લાલચ કરે છે. મને એટલું મળે છે, હું હજી લઈ લઉં. તો જ્યારે આવી લાલચનું પરિણામ જાતિ વિવિધતામાં ઘટાડો આવે છે. બરોબર. જ્યારે અતિ લાલચ, અતિ લોલુપતા જેને કહેવાય, કે અતું ભોગવી લેવું બધું,
એ જે છે એ જાતિ સમૃદ્ધિમાં ફેરફાર કરે છે. દાખલા તરીકે હું તમને સરળ ઉદાહરણ આપું કે અતિશોષણના કારણે આજે કોઈ શિકારી છે એ પોતાના ખોરાક માટે, દાખલા તરીકે કોઈ માછીમાર છે એ પોતાના ખોરાક પૂરતે આજીવિકા મેળવવા માટે માછલીઓનો શિકાર કરે છે અને એને બજારમાં વેચે છે. તો એ શિકાર એક લિમિટેડ સુધી અથવા તો કોઈ એક નિશ્ચિત મર્યાદામાં કરે તો ત્યાં સુધી એ માછલીઓનું સંખ્યા જળવાઈ રહે છે અને નિવસન તંત્ર જળવાઈ રહે છે. પણ જો બહુ મોટા સંખ્યામાં શિકાર કરવામાં આવે તો માછલીઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડો જોવા મળે છે. બરોબર છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ આમાં જે નૈસર્ગિક સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ ઉપયોગ અથવા ઘટાડો જે જોવા મળ્યો છે એને એક જાતિ જે આપણે જોયું સ્ટીલર સી કાઉ છે, લુપ્ત થઈ ગઈ રશિયામાંથી. એનું કારણ તો એનો શિકાર કરી લેવામાં આવ્યો મોટા પાયે. પછી છે પેસેન્જર પીજન, જેને ખોરાક માટે મારી નાખવામાં આવતું હતું, બહુ મોટા પાયે એનું મારી નાખ્યું એટલે પેસેન્જર પીજન એ અત્યારે લુપ્ત થઈ ગયું છે. અને દરિયાઈ માછલીઓ જેનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે અને બજારમાં એને વેચવામાં આવે છે, જે અતિશય મોટી માત્રામાં લેવામાં આવે છે, જેના કારણે ત્યાંના જે સંખ્યા છે એમાં ઘટાડો જોવા મળે છે. આ ઘટાડાના કારણે એમાં જાતિ સમૃદ્ધિમાં ઘટાડો જોવા મળે છે. પછી છે નેક્સ્ટ મુદ્દો એ છે વિદેશી જાતિનું આક્રમણ. હવે આ વિશિષ્ટ છે કે જ્યારે કોઈ એક કુદરતી નિવસન તંત્રની અંદર જ્યારે કોઈ એક સજીવો રહે છે ત્યારે આ કુદરતી નિવસન તંત્રમાં જો બીજી જાતિ બહારથી આવે છે તો એ ત્યાંની સ્થાનિક જાતિને એ પ્રચ્છન્ન કરી દે છે, પોતે પ્રભાવિત થઈ જાય છે અને ત્યાંની જાતિના લુપ્તતાનું કારણ બની જાય છે. ઉદાહરણ તરીકે આપણે ઘણા બધા ઉદાહરણ છે. ક્લેરિયસ માછલી છે, ક્લેરિયસ કેટફિશ છે, એક પ્રકારની માછલી છે. એ ક્લેરિયસ એક ઉદાહરણ આપ્યું છે આપણે, ક્લેરિયસ ગેરીપિયન્સ. ક્લેરિયસ ગેરીપિયન્સ છે એ આપણા ઇન્ડિયાની અંદર તળાવોમાં, સરોવરોમાં નાખવામાં આવી, બરોબર, નદીઓની અંદર. હવે ક્લેરિયસ છે એટલી ડોમિનેટિંગ છે, એટલી પ્રભાવી છે કે એ બીજી કેટફિશને જીવવા દેતી નથી, બધો ખોરાક લઈ લે છે, બધું. તો આપણી જે સ્થાનિક કેટફિશ છે એની સંખ્યામાં ઘટાડો આવ્યો છે, બહુ મોટી માત્રામાં ઘટાડો છે. તો ક્લેરિયસના કારણે જે આ તો બહુ વેલ નોન ઉદાહરણ છે કે ક્લેરિયસ આપણા અહીંયા આવી છે, સરોવરમાં નાખી છે કોઈ ઈરાદાપૂર્વક, અને એના કારણે આપણી જે કુદરતી કેટફિશ છે એમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. નેચરલ જે એનું પોતાનું કુદરતી હેબિટેટ છે ત્યાં. બીજું ઉદાહરણ આફ્રિકાનું છે કે ભાઈ પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરની અંદર નાઇલ પર્સ નામની માછલી નાખવામાં આવી, બરોબર. નાઇલ પર્સ નામની માછલી નાખવામાં આવી, જેના કારણે એની જે સિચલીડ ઓરિજિનલ માછલી હતી તળાવની એ લુપ્ત થઈ ગઈ. આવી રીતે તો વનસ્પતિઓ કેટલી છે, બાવળ છે, ગાંધારી નામની વનસ્પતિ છે કે જે બહારથી વિદેશથી આવેલી જાતિઓ જે છે ને અહીંયા આવીને એટલી પ્રભાવિત થઈ ગઈ છે કે અહીંની સ્થાનિક જાતિઓ જે છે એને લુપ્ત કરી દે છે, તો એને નુકસાન પહોંચાડે છે, બરોબર. તો આ એક બીજું કારણ છે વિદેશી જાતિનું આક્રમણ. નેક્સ્ટ જે છે સહલુપ્તતા, જેનું મેં તમને વારંવાર વાત કરી છે કે જ્યારે કોઈ એક જાતિને નુકસાન પહોંચે છે નિવસન તંત્રમાં ત્યારે એની અસર તરત બીજી જાતિ ઉપર થાય છે. આપણે પરાગવાહકોની પર ચર્ચા કરી હતી કે પરાગનયન માટે પરાગવાહકો નિશ્ચિત હોય છે. જ્યારે પરાગવાહકો નો નાશ થઈ જાય તો પેરેલલ વનસ્પતિઓનો પણ નાશ થાય છે, કારણ કે એનું પરાગનયન થઈ શકતું નથી. તો આને કહેવાય સહલુપ્તતા, કે જ્યારે એક જાતિના કારણે અન્ય જાતિને પણ નુકસાન થતું હોય અને બંને જાતિઓ સાથે લુપ્ત થઈ જતી હોય તો એને કહેવાય સહલુપ્તતા, બરોબર છે. તો આ કારણો છે નિવસન તંત્રને નુકસાન થવાના, બરોબર. આપણે આ કારણોની ચર્ચા કરી, બરોબર છે. તો આજે અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું નવા ટોપિક સાથે કે હવે આપણે એનું સંરક્ષણ કેવી રીતે કરવું, કે આપણને ઉપયોગી કેવી રીતે છે. આપણે જોયું કે આપણને કઈ કઈ વસ્તુ મળે છે એ હજી જોવાનું છે, અને છેલ્લે એનું સંરક્ષણ જોવાનું છે કે આપણે આ જાતિઓનું કેવી રીતે સંરક્ષણ કરી શકીએ, જાતિ વિવિધતા કેવી રીતે જાળવી શકીએ, બરોબર છે. તો આજના લેક્ચર પૂરતું અહીંયા સુધી રાખું છું. આવજો.